તો પ્રભુ આપની કથાનું એ મહાત્મ્ય છે કે એ કથાના શ્રવણથી જળને પણ ચેતનત્વ પ્રાપ્ત થાય છે. જળ પણ ચેતન થઈ જાય છે. 252 વૈષ્ણવમાં પ્રસંગ આવે છે. એક ગામમાં શ્રી ગુસાઈજી આપ પધારે છે. એ ગામમાં એક જ વૈષ્ણવ હોય છે. આપ એનો અંગીકાર કરે છે, વૈષ્ણવનું નામ નિવેદન દીક્ષા આપ એને પ્રદાન કરે છે. એ વૈષ્ણવ બે હાથ જોડીને નિવેદન કરે છે કે કૃપાનાથ, આ ગામમાં હવે મારા સિવાય બીજું કોઈ વૈષ્ણવ નથી અને કાલની ગતિ બહુ વિપરીત છે. આવી સ્થિતિમાં જો હું કોઈનો સંગ નહીં કરું, મને કોઈ વૈષ્ણવનો સંગ નહીં થાય તો હું ભટકી જઈશ. હું શું કરું? મારું સમાધાન શું? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તું રોજ ભગવદ વાર્તા વાંચ, શ્રીમદ ભાગવત આદિનું પારાયણ કર. એ રોજ એક વૃક્ષની નીચે બેસી વૃક્ષની સમક્ષ વૃક્ષને એક જીવ માની ભગવાનનો દાસ માની, અંશ માની, અને એ જીવની સાથે જાણે પોતે સત્સંગ કરતા હોય એવા રૂપમાં પ્રભુના ચરિત્રોનો આશ્રય લે છે, પ્રભુની કથાનો આશ્રય લે છે. કાલાંતરે શ્રી ગુસાઈજી આપ ત્યાં પધારે છે. જે એ વૈષ્ણવ ત્યાં બેસીને ભગવત ચર્ચા કરી રહ્યા હતા, ભગવત કથાનું રસાસ્વાદન કરી રહ્યા હતા, ત્યાં પોતે આપ શ્રી ગુસાઈજી આપનો અશ્વ લઈને આપ ત્યાં અશ્વ ઉભો રાખે છે. શ્રી ગુસાઈજીના દર્શન કરીને પહેલા વૈષ્ણવ તો ઊભા થઈ આવી દંડવત પ્રણામ કર્યા, બે હાથ જોડીને ઊભા છે. પણ કથામૃતનું ફલ જુઓ. શ્રી ગુસાઈજીના દર્શન કરી જે વૃક્ષ હતું એ ડોલવા લાગ્યું. આગળ પાછળ આમ તેમ ચારે બાજુ ડોલી પોતાના મૂળ જળમૂળમાંથી ઉખડી શ્રી ગુસાઈજીના ચરણમાં પડી ગયું. આ કથાનું ફળ છે, આ કથામૃતનું ફળ છે. જળ એવા વૃક્ષને પણ નમતા આવડી ગયું, જળ એવા વૃક્ષમાં પણ પ્રપત્તિ આવી ગઈ. હે પ્રભુ, અમે તો આપની કથાનો આશ્રય લેનારા છીએ. પ્રભુ કહે છે, જે જીવ મારા કથામાં તત્પર છે, મારા શ્રવણમાં તત્પર છે, એવો જીવ મને બહુ પ્રિય છે. બહુ સુંદર પદ છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, એસો ભક્ત મોહી ભાવે, એસો ભક્ત મોહે ભાવે, ઉધો એસો ભક્ત મોહે ભાવે. હા, એસો ભક્ત મોહી ભાવે, મને એવો જીવ પ્રિય છે જે મારામાં પરાયણ છે. એના લક્ષણ સબ તજ આસ નિરંતર મેરી, સબ તજ આસ નિરંતર મેરી, જન્મ કર્મ ગત ગાવે. હા, જન્મ કર્મ ગત ગાવે, ઉદ્ધવ એસો ભક્ત મોહે ભાવે. જે જીવ પોતાનું સર્વસ્વ છોડી અને મારી કથામાં તત્પર થાય છે, મારા ચરિત્રોના શ્રવણમાં તત્પર થાય છે, મારા અલૌકિક જન્મ કર્મને ગાય છે, એ જીવ મને અતિ પ્રિય છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવે. કથની કથત નિરંતર મેરી,
હસતું હોય પણ નેત્ર રડતા હોય. આ કથામૃત છે. રડવું એટલે આમ દુઃખમાં માથે હાથ મૂકીને, પેલું આપણે લૌકિકમાં શું કહીએ, પોખ મૂકીને, એ પ્રકારે ભક્તિમાં રડવાનું નથી. મુખમાં હાસ્ય હોય પણ નેત્રમાં અશ્રુ હોય. આ વ્રજભક્તોની આવી દશા છે અત્યારે. મૃદુ હાસ નૈન જલધારા કરતલ તાલ બજાવે. ऐसो भक्त मोहे भावे, ऐसो भक्त मोहे भावे, तो ऐसो भक्त मोहे, ऐसो भक्त